મામા હા બોલ ભોળા. આટલી બધી ગાયો હું કેમ લાયા યાર? અલ્યા તને ખબર તો હ કે આપડા કૃષ્ણ ગોવાડિયો ઓવા હે ભગવાન શ્રી કૃષ્ણ એ નાનપણમાં ગાયો ચારતા હતા. આપણા નાનપણમાં મેર પડ્યો નહીં એટલે આપણે ગાયો વધારી દીધી. આપણે મોટા થઈને ગાયો ચારીએ ત્યારે આપણે નાનપણમાં ગાયો ચારેલી. પણ એમ નહીં કહેતું. હા અમાર મમ્મી નહીં વાંચી દો ને એવું બધું તો થતું નહીં. તો આ બધું કરશે કોણ? તું એટલે લાયા. હા ગાય માતા હે એટલે સેવા કરે. તો પછી કારણ કે તને ખબર હે કે અમે ગોમડાના વાસી અમને હોઈએ ચાલે રે. અમે ગોમડાના વાસી આ મારી ગાય માતા રે. મરચુન રોટલા દઈને દૂધડા અમને છાશ વધારે ફાવે રે. અમે ગોમડાના વાસી. ગૌરી આમ ક્યાં જાય? મામા અજમલ ગૌરી એ ગોદાવરી ગંગા મૈયા પાછી વળ. સરકારને તો મારે એટલું જ કેવું કે ચાય પે ચલી હતી સરકાર પર ગાય પે અટક ગઈ. અત્યારે અમારી જોડે ચારવા માટે ગૌચર નહીં એટલા માટે આ ફેક્ટરીઓની અંદર આવવું પડે. અમારો ગૌચર અમને પાછો આપી દો. અમે તમને પ્રેમથી કહીએ, નહીં તો પછી જે દિવસ આ માલધારી બગડ્યા ને તો સમજી લેજો આ સરકાર કડળ બુશ થઈને પડશે. ખેડૂતો અને માલધારીઓ જે દાડ તમારી વિરોધમાં જતા રહ્યા એ દાડ એટલું યાદ રાખજો. એટલે કહીએ મોદી સાહેબ ને કે ખેડૂતો માટે ગાયો માટે ગાયને ગૌ માતા જાહેર કરી દો, રાષ્ટ્રીય ગૌ માતા, અને ખેડૂતોને જોઈએ એવો અનાજનો ભાવ આપી દો. તમારી સરકાર 100 વર્ષ ચાલશે એની અમે ગેરંટી આપી છે. જય હિન્દ, જય રણછોડ. આ વિડિયો શેર જરૂર કરજો મિત્રો. અને ખેડૂતો અને માલધારીઓ સુધી પોકે એવો કરજો. જય હિન્દ, જય રણછોડ.